हाँ तो श्री हरि लिख ले। તમારા હાળા લાપસી પીશે લાપસી જો આજે પહેલો દિવસ છે અહીં રાખો આજે અમારી જાત્રાનો પહેલો દિવસ છે અને લાપસીથી શરૂઆત કરી છે અને તમે આખા મોટા મકાન લીધા હોય તો કોઈ લાપસી નથી ખવાવતા જો એક મહિનાની જાત્રા છે તો જુઓ લાપસી તો અમારો સંઘ અત્યારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં પહોંચી ગયો છે અને આજે અમે ઓમકારેશ્વર જે 12 જ્યોતિર્લિંગ છે એમાંનો પહેલું જ્યોતિર્લિંગ અત્યારે અમે અહીંયા આજે એના દર્શન કરશું અને ત્યારબાદ ભોજન લઈ અને બપોર પછી અહીંયાથી અમારો સંઘ ઉજ્જૈનની તરફ જશે અને ઉજ્જૈનની અંદર રાત્રિ રોકાણ થશે. ઉજ્જૈનની અંદર મહાકાલ 12 જ્યોતિર્લિંગમાંનું બીજું આપણે પેલું ઓમકારેશ્વર કર્યું, બીજું આ ઉજ્જૈનમાં મહાકાલ. જો આ સુરતથી જે અમારો સંઘ આવ્યો છે ને અમે ધજા ચડાવી જો એટલે સાક્ષી વિના ધજાના. મહાદેવ હર હર મહાદેવ બોલે મહાદેવ મહાદેવ. તો આપણે નવા વર્ષ દિવાળીનો દિવસ છે અને તારીખ 20/10/2025 આજે આપણે ઉજ્જૈનની અંદર મહાકાળના દર્શન કર્યા, ધજા ચડાવી. ઉજ્જૈનની અંદર ગઢ મહાકાલી જે 51 શક્તિપીઠ છે એમાંનું આ એક શક્તિપીઠ છે અને આ જે અલગ અલગ અંગ બધી જગ્યાએ જે માતાજીને જે પડ્યા હતા એમાં જે હોઠ પડ્યો હતો એ જગ્યા આવડ્યા. માં ગઢકાલી જે 51 શક્તિપીઠમાંનું એક જે માતાજીનો હોઠ પડ્યો હતો એ જગ્યા આવડ્યા. માં લક્ષ્મી, માં સરસ્વતી અને માં ગઢકાલીની મૂર્તિના દર્શન આપણે કરીશું. આપણે અત્યારે સાંદીપની ઋષિ આશ્રમમાં જે ભગવાન 64 દિવસ અહીંયા વિદ્યાનું જ્ઞાન લેવા આવ્યા હતા. 64 દિવસની અંદર આ વિદ્યા એને લઈ અને પછી અહીંયાથી નીકળી ગયા હતા. ગ્રીનરી આવે ને ફોટો પડાય.
અમારે સુરતના લાગે છે. સુરતના. તમે તો અહીંયા જ જગ્યા કરી હે ભાઈ ઉજ્જૈનથી ચિત્રકૂટ તરફ જઈશું અને એમપી પૂરું થશે, યુપી શરૂ થશે. અડધું એમપી અડધું યુપી. તો આ અત્યારનો અમારો પડાવ એમપીની અંદર હોટલ ગોવિંદ, જે અહીંયાથી આગળ આપણે ચિત્રકૂટ તરફ જઈશું અને મધ્યપ્રદેશને મૂકી અને આપણે યુપીની અંદર જઈશું સવારની કોઈ. તો હવે આપણે આ છેલ્લું જમણવાર છે એમપીની અંદર. હવે આપણે આવતું જમણવાર નાસ્તો આપણે કરીશું યુપીમાં. તો આપણે જાત્રાની સાથે સાથે આપણે દિવાળી પર્વ ઉજવો. તારીખ 20/10/2025 આપણે આજનો દિવસ આપણી આજે દિવાળી છે અને આપણે અહીંયા હોટલ ઉપર આજનું જમણવાર દિવાળી નવા વર્ષની આપણે પૂજા કરશું. આપણે એમપીમાંથી હવે યુપીમાં જવાના થઈ, એમપીની બોર્ડર છોડવાના થઈ. આજે દિવાળી છે, કાલે ધોકો છે, પરમ દિવસે બેસતું વર્ષ છે. લાલ કી જય.